હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છે ધોરણ 7ની અંદર વિષય ગુજરાતી પાઠ 12, જેનું નામ છે સરહદની સફરે। તેના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોનું સોલ્યુશન આપણે જોવાના છે, તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવનાર તમામ નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચતી રહે। તો પ્રશ્ન પહેલો છે, જે વાતચીત આધારિત છે। એમાં પહેલો પ્રશ્ન કે યાત્રા અને પ્રવાસમાં શો ફરક હોય છે? તો એનો જવાબ જોઈએ કે યાત્રા મૂળે સંસ્કૃત શબ્દ છે। તે હિન્દુ અને અન્ય ભારતીય ધર્મોમાં મહત્વનું સ્થાન ધરાવે છે। સામાન્ય રીતે યાત્રાનો અર્થ એ છે કે મહાભારત, રામાયણ ઇત્યાદિ ધાર્મિક ગ્રંથોમાં વર્ણવેલા ધાર્મિક સ્થળો જેવા કે મંદિરો, નદીઓ, પર્વતો, ગામો વગેરેની મુલાકાત લઈ પૂજા, દર્શન, ઉપાસના જેવા ધાર્મિક કાર્યો કરવા। તીર્થયાત્રા સામાન્યપણે પવિત્ર સ્થળોની મુલાકાતને કહે છે। મોટે ભાગે એ યાત્રા સંઘમાં એટલે કે સમૂહમાં કરવામાં આવે છે। આ ઉપરાંત કોઈ પ્રકારના સરઘસ કે તહેવારના સંદર્ભમાં યોજાનાર સરઘસ વગેરે માટે યાત્રા શબ્દ વપરાય છે, જેમ કે જગન્નાથપુરીની રથયાત્રા। વર્તમાનમાં રાજકીય કે સામાજિક કારણોસર યોજાતા સરઘસ કે કૂચ માટે પણ યાત્રા શબ્દ પ્રયોજવામાં આવે છે। પ્રવાસ એટલે સ્થળે સ્થળે ફરવું। પ્રવાસને દેશાટન પણ કહે છે, જેમાં દેશનો અર્થ થાય છે સ્થાન અને અટનનો અર્થ થાય છે ફરવું। પરંતુ પ્રવાસ એટલે માત્ર ફરવું એટલો સીમિત અર્થ ન કરી શકાય। કોઈ પણ સ્થળને જાણવું, માનવું અને થોડા સમય માટે એને મન ભરીને જીવી લેવું, તેનું નામ પ્રવાસ। વિદ્યાર્થી જીવનમાં નવું જાણવાની જિજ્ઞાસા હોય છે। કોઈ પણ ઐતિહાસિક સ્થળો અને પ્રાકૃતિક સ્થળો વિશે માત્ર પુસ્તકોમાંથી વાંચીને જાણવા કરતાં ઐતિહાસિક અને પ્રાકૃતિક મહત્વ ધરાવતા સ્થળોના પ્રત્યક્ષ પ્રવાસથી ઘણું વિશેષ જાણવા મળે છે। યુવાનીમાં મિત્રો સાથે ફરવાની અને જીવનની એ પળોને યાદગાર બનાવવાની અલગ જ મજા હોય છે। ખરેખર આજના ભાગદોડ અને તણાવયુક્ત જીવનમાં પ્રવાસનું મહત્વ અનેક ગણું વધી ગયું છે। પ્રવાસ પર્યટન થકી જ લોકોમાં સાંસ્કૃતિક વારસા પ્રત્યે ગૌરવ, પ્રકૃતિ પ્રેમ અને ભાઈચારાની ભાવના જન્મે છે। ત્યારબાદ બીજા નંબરનો પ્રશ્ન કે કેટલીક યાત્રાઓ ખૂબ જાણીતી છે, તેના નામ આપો। તો એની અંદર દાંડી યાત્રા, રથયાત્રા, ભૂદાન યાત્રા, પદયાત્રા, તીર્થયાત્રા અને તવાંગ યાત્રા। ત્રીજો પ્રશ્ન કે તમે ગુજરાતી ઉપરાંત બીજી કઈ કઈ ભાષાઓના નામ સાંભળ્યા છે? તો મેં ગુજરાતી ઉપરાંત હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, મરાઠી, પંજાબી, સિંધી, બંગાળી, કન્નડ, મલયાલમ, તમિલ, તેલુગુ અને ઉર્દુ ભાષાના નામ સાંભળ્યા છે। ચોથો પ્રશ્ન કે તમારા વિસ્તારમાં કઈ બોલી બોલાય છે? તમે કઈ કઈ બોલીઓ વિશે જાણો છો? તો મારું ગામ ઉત્તર ગુજરાતમાં આવેલું હોવાથી અમારા વિસ્તારમાં મહેસાણી બોલી બોલાય છે। હું સોરઠી, ચરોતરી, પટ્ટણી અને ભીલી બોલીઓ વિશે જાણું છું। ત્યારબાદ પ્રશ્ન 5 કે તમારે કોઈ અન્ય ભાષા બોલતી વ્યક્તિ સાથે વ્યવહાર કરવાનો થાય ત્યારે તમે શું કરો છો? તો મારે કોઈ અન્ય ભાષા બોલતી વ્યક્તિ સાથે વ્યવહાર કરવાનો થાય ત્યારે હું તેમને હાથના ઈશારાથી સમજાવવાનો પ્રયત્ન કરીશ, અથવા બંનેની ભાષાને સમજી શકે તેવી ત્રીજી વ્યક્તિને સાથે રાખીને તેની સાથે વાત કરવાનો હું પ્રયત્ન કરીશ। છઠ્ઠો પ્રશ્ન છે કે શહીદ કોને કહેવાય? તો શહીદ એટલે સત્યના માર્ગે જીવન અર્પણ કરનાર। અરબી ભાષાના શબ્દ શહીદનો મૂળ અર્થ સાક્ષી આપનાર થાય છે। આમાંથી બનેલ શબ્દ શાહેદ અથવા સાહેદ ગુજરાતીમાં સાક્ષીના અર્થમાં વપરાતો જોઈએ। પવિત્ર કુરાનમાં શહીદ તથા તેનું બહુવચન સોહદા ઘણી આયાતોમાં સાક્ષી કે સાક્ષીઓના અર્થમાં વાપરવામાં આવ્યો છે। શહીદને તેની શહાદત માટે જે બદલો મળે છે, તેમાં તેના પાછલા બધા પાપોની સંપૂર્ણ માફી, કયામત સુધી પોતાની કબરમાં સજીવ રહેવાનું તથા રોજીની અને સ્વર્ગમાં ઉચ્ચ દરજ્જાઓની પ્રાપ્તિ વગેરેનો સમાવેશ થાય છે। વર્તમાનમાં દેશ માટે જીવન અર્પણ કરનાર માટે શહીદ શબ્દ વપરાય છે, પરંતુ ભારતીય સેના કે પોલીસમાં
માર્ટિયર કે શહીદ જેવો શબ્દ છે જ નહીં. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 કે નીચે આપેલા વાક્યનો ભાવ ધરાવતું વાક્ય વિકલ્પમાંથી શોધીને લખો. એમાં પહેલું છે કે સરવણજીની કોઠાસૂઝ જેવી તેવી નથી. તો બ ઓપ્શન સાચો છે કે સરવણજીની હૈયા ઉકલત ઘણી જ સારી છે. બીજું, સરવણજી જરા મોડા પડ્યા છે. તો ક ઓપ્શન છે કે સરવણજી સમય પછી તરત જ પહોંચ્યા છે. ત્રીજો પ્રશ્ન કે એ સરવણજીની વહારે આવ્યા. તો ક ઓપ્શન છે કે એ સરવણજીની મદદે આવ્યા. ત્યારબાદ ચોથા નંબરનો પ્રશ્ન, ગુજરાતના 25 જણ એકઠા થઈ ગયા. તો બ ઓપ્શન સાચો છે કે ગુજરાતના અંદાજે 25 જણ ભેગા થઈ ગયા. પાંચમું, પણ જમવામાં કંઈ ઠા પડ્યો નથી. એટલે કે બ ઓપ્શન સાચો છે કે જમવામાં કંઈ મજા આવી નથી. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 છે કે નીચે આપેલા બોલીના શબ્દોનો માન્ય ભાષામાં અર્થ મેળવીને લખો. જેમ કે કચ્છી બોલીમાં બો કે તો જવાબ આવશે 2. સુરતીમાં ટમે તો અર્થ થાય તમે. પટ્ટણીમાં ધન એટલે કે દિવસ. સોરઠીમાં ધામ એટલે કે ઉકળાટ અથવા બફારો થશે. પ્રશ્ન નંબર 4 કે આપેલા ઉદાહરણ જેવા બીજા શબ્દો લખવાના અને વાક્યમાં પ્રયોગ કરવાના. જેમ કે યાત્રા તો યાત્રાળુ. વાક્ય છે કે ઘણા યાત્રાળુઓ દર પૂનમે પગપાળા અંબાજી જાય છે. બીજું છે શ્રદ્ધા તો શ્રદ્ધાળુ. ધર્મપ્રેમી માણસ હંમેશા શ્રદ્ધાળુ જ હોય છે. માયા તો માયાળુ. તો આપણા દેશના માયાળુ માનવી મલક છોડીને ગયેલાઓને સાંભળે છે. ત્યાર પછી કૃપા તો કૃપાળુ થશે અને વાક્ય બનશે ભગવાન સૌને માટે કૃપાળુ છે. દયા તો દયાળુ. તો દયાળુ માણસ જ વૈષ્ણવ ગણાય છે. ત્યારબાદ પાંચમો પ્રશ્ન કે આપેલા શબ્દો જેવા જ બીજા શબ્દો મેળવીને લખવાના વાક્યમાં પ્રયોગ કરવાનો છે. જેમ કે ધર્મ તો ધાર્મિક. વાક્ય છે કે મેં ધાર્મિક પુસ્તકો ખરીદ્યા. પ્રકૃતિ તો પ્રાકૃતિક. આબુમાં અમે રમણીય પ્રાકૃતિક સૌંદર્ય જોયું. આગળ છે અર્થનું આર્થિક. તો તેની આર્થિક સ્થિતિ સારી છે. સમાજનું થશે સામાજિક. તો દરેક સમાજમાં સામાજિક રીત રિવાજ અલગ હોય છે. શરીરનું થશે શારીરિક. તો સ્વાસ્થ્ય માટે શારીરિક શ્રમ અનિવાર્ય છે. અને ઇતિહાસનું થશે ઐતિહાસિક. તો મેં નાટકમાં ઐતિહાસિક પાત્ર પસંદ કર્યું. ત્યારબાદ છઠ્ઠું છે કે જુદી જુદી બોલીમાં વપરાતા તળપદા શબ્દોને શિષ્ટ ગુજરાતીમાં લખવાના. ઉદાહરણ, કા તો કેમ થાય. તો મનેખનું મનુષ્ય થશે. ગયડું તો કે ઘરડું અથવા વૃદ્ધ. ટાણું તો અવસર અથવા તો પ્રસંગ થશે. ત્યારબાદ ઓશાન તો એ સ્મૃતિ અથવા યાદ. જગણનો અર્થ યજ્ઞ થશે. પ્રથમી તો પૃથ્વી. બૈડો તો પીઠ અથવા તો વાંસો. અને વર્તવું તો વર્તવું થશે. ત્યારબાદ સાતમો પ્રશ્ન જોઈએ કે પાછળ યાત્રા શબ્દ આવતો હોય એવા શબ્દોની યાદી કરીને દરેક શબ્દનો ઉપયોગ કરીને એક એક વાક્ય લખો. અહીંયા તીર્થયાત્રા ઉદાહરણ આપેલું છે કે દાદા દાદી તીર્થયાત્રા પર ગયા છે. એ જ પ્રમાણે શોભાયાત્રા તો રામજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. ત્યારબાદ ધર્મયાત્રા તો રામ સીતા અને લક્ષ્મણનો 14 વર્ષનો વનવાસ એક ધર્મયાત્રા હતી. ત્યારબાદ છે પદયાત્રા તો વિનોબા ભાવેએ દેશભરમાં પદયાત્રા કરી ભૂમિદાન પ્રવૃત્તિ કરી હતી. ત્યારબાદ છે દાંડી યાત્રા તો મીઠાના કાયદા વિરુદ્ધ ગાંધીજીએ ગાંધી આશ્રમથી દાંડી સુધી દાંડી યાત્રા યોજી હતી. ત્યારબાદ છે રથયાત્રા તો અષાઢ સુદ બીજના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળે છે. પ્રશ્ન 8 નીચેના વાક્યમાંના રેખાંકિત શબ્દનો ઉપયોગ કરીને બીજું એક વાક્ય બનાવીને લખો. અહીંયા જે અંડરલાઇન કરી છે એ જ શબ્દોનો આપણે ઉપયોગ કરીને બીજું વાક્ય જોઈએ. તો તમે મને કાશી વિશે કશું કહ્યું નહીં. બીજાની અંદર પરની નીચે છે તો મેં તારા પર કશી કોમેન્ટ કરી નથી. ત્રીજાની અંદર સુધી છે તો હું આવું નહીં ત્યાં સુધી તું અહીં ઊભો રહેજે. ત્યારબાદ ચોથું છે જેની અંદર તરફ અંડરલાઇન કરેલો છે તો હરણાને મેં તળાવ તરફ જતા જોયા. ત્યારબાદ છે દ્વારા તો મારો મિત્ર મારા દ્વારા બધું કહેવડાવવા માંગતો હતો. ત્યારબાદ પ્રશ્ન 9 છે
કે આ એકમમાં ગુજરાતની જુદી જુદી વાનગીના નામ આપ્યા છે. કોઈ 3 વાનગી વિશે ઓછામાં ઓછા 2 વાક્ય લખો. એમાં પહેલું આપણે જોઈએ થેપલા. તો ઘઉં અથવા બાજરી અથવા બંનેના મિશ્રણવાળા લોટમાં મેથીની ભાજી અથવા દૂધીની છીણ અને મસાલા ભેળવીને તેની કણક બાંધીને વેલણની મદદથી ભાખરીની જેમ વણીને તેલમાં શેકીને તૈયાર કરાય છે. થેપલા ચા નાસ્તામાં, પ્રવાસ દરમિયાન, મરચાં અથાણા સાથે ઉપયોગમાં લેવાય છે. તેલના પટના કારણે લાંબા સમય સુધી તેઓ બગડતા નથી. ત્યારબાદ બીજા નંબર પર આવે છે ઘારી. તો ઘારી એ સુરતની મીઠાઈ છે. દૂધના માવામાંથી બનતી ઘારીમાં ઘી, રવો, મેંદો તેમજ સૂકો મેવો વપરાય છે. ચાંદની પડવા એટલે કે આસોવદ એકમને દિવસે સાંજે સુરતમાં ઘરમાં તમામ સભ્યો સાથે બેસીને ઘારી ભૂસું એટલે કે ચવાનું આરોગે છે. ત્યારબાદ ત્રીજું છે હલવાસન. હલવાસન ગુજરાતની જાણીતી મીઠાઈ છે. શિયાળામાં ફણગાવેલા ઘઉંનો લોટ, દૂધ, મેદો મિશ્રિત કરી લાંબા સમય સુધી કડાઈમાં હલાવી દાણા છૂટા પાડવામાં આવે છે. આ દાણા શેકી ખાંડ ઉમેરી લુવા બનાવી હલવાસનનો આકાર આપી તેમાં કેસર, પિસ્તા, એલચી, જાયફળ નાખીને હલવાસન બનાવાય છે અને ખંભાતનું હલવાસન પ્રખ્યાત ગણાય છે. ત્યારબાદ 10મો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર લખવાના છે. એમાં પહેલો પ્રશ્ન જોઈએ કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. આ પંક્તિનો અર્થ જણાવો. તો જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત પંક્તિ દ્વારા આપણને સમજાય છે કે એક ગુજરાતી જ્યાં વસે છે ત્યાં સમગ્ર ગુજરાતનું એટલે કે ગુજરાતની અસ્મિતાનું પ્રતિનિધિત્વ કરે છે. એના વાણી, વ્યવહાર, વર્તન દ્વારા ગુજરાતનું ગૌરવ પ્રગટ થાય છે. બૃહદ અર્થમાં પ્રદેશ એની પ્રજાનો નહીં પણ પ્રજા એના પ્રદેશનો પરિચય કરાવે છે. ગુજરાતી જ્યાં વસે છે ત્યાં જે તે પ્રજા સાથે ભળી જઈને એના સદવ્યવહારથી સમગ્ર ગુજરાતની વિશેષતાનો તે પરિચય કરાવે છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે ગુવાહાટી શહેર વિશે 2-3 વાક્ય લખો. તો ગુવાહાટીનું જૂનું નામ ગૌહત્તી હતું. તે અસમ રાજ્યનું સૌથી મોટું શહેર છે. 2011ની વસ્તી ગણતરી મુજબ તેની વસ્તી 9,63,429 હતી અને તે સમગ્ર ઈશાન ભારતનું સૌથી મોટું શહેર છે. તેને ઈશાન ભારતનું પ્રવેશદ્વાર પણ કહેવામાં આવે છે. પૂર્વી ભારતમાં કોલકાતા પછી તે સૌથી મોટું શહેર છે. તે બ્રહ્મપુત્ર નદીના કિનારે અને શિલોંગ ઉચ્ચ પ્રદેશની વચ્ચે આવેલું છે. ગુવાહાટીમાં આવેલ કાજીરંગા નેશનલ પાર્કમાં જોવા મળતા એક શિંગડાવાળા ગેંડા દુર્લભ પ્રાણી છે. ગુવાહાટીમાં 51 શક્તિપીઠમાંનું એક શક્તિપીઠ એવું કામાખ્યા દેવીનું વિશ્વવિખ્યાત મંદિર પણ આવેલું છે. ત્યારબાદ 3જા નંબરનો પ્રશ્ન કે જસવંતગઢની વાતને અનેરી કેમ કહી હશે. તો 1962ના ચીનના યુદ્ધ વખતે જસવંતસિંહ નામના એક સૈનિકે સતત 72 કલાક સુધી એકલા હાથે ચીનની સેનાને રોકી રાખી હતી. આ વીરની ગાથા આજે પણ ઘરે ઘરે ગવાય છે. તેમનું સ્મૃતિ મંદિર બનાવવામાં આવ્યું છે. વીરની યાદમાં બનેલા સ્મૃતિ મંદિરને કારણે આ વીરની સ્મૃતિને તાજી રાખવા અનેક યાત્રીઓ અહીં આવે છે. તેથી જસવંતગઢની વાત અનેરી છે. ચોથો પ્રશ્ન કે યાત્રામાં દૂર દૂરથી શ્રદ્ધાળુઓ કેમ આવતા હશે. તો જસવંતગઢની વાતને અનેરી કહી છે. એનું કારણ એ છે કે ઈસવીસન 1962ના ચીન સાથેના યુદ્ધમાં જસવંતસિંહ નામના એક સૈનિકે ચીનની સેનાને 72 કલાક સુધી એકલા હાથે રોકી રાખી હતી. આ વીરની ગાથા આજે પણ ઘરે ઘરે ગવાય છે. આમ તેમના સ્મૃતિ મંદિરમાં વીર પુરુષના દર્શન કરવા દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવતા હશે. 5મો પ્રશ્ન છે કે તવાંગ યાત્રા રાષ્ટ્રીય, ધાર્મિક અને પ્રાકૃતિક એમ 3 દ્રષ્ટિએ મહત્વ ધરાવે છે તેવું શા પરથી કહી શકાય. તો તવાંગ શહેરમાં ઈસવીસન 1962ના ચીન સાથેના યુદ્ધમાં વીરગતિ પામેલા સૈનિકોની વીરગાથા દર્શાવતું સ્મારક આવેલું છે. યાત્રાળુઓ આ શહીદ સ્મારકની મુલાકાત લઈને ધન્યતા અનુભવે છે. દલાઈ લામાના પદચિહ્નો ત્યાં આવેલા છે. અહીં દૂર દૂરથી અનેક શ્રદ્ધાળુઓ આવે છે. આ શહેર શીખ ધર્મના પ્રથમ મહાન ગુરુ નાનક દેવનું તપસ્યા સ્થળ હતું, જેને નાનક લામા કહે છે. આ ઉપરાંત યાત્રાના રસ્તે પુષ્કળ પ્રાકૃતિક સુંદરતા છે. અહીં ઝાંગ વોટરફોલ અને સોંગેત્સે લેક પણ આવેલા છે.
ત્યાંના કુદરતી દ્રશ્યો જોઈને યાત્રાળુઓ ધન્યતા અનુભવે છે. આમ તવાંગ યાત્રા એ રાષ્ટ્રીય, ધાર્મિક અને પ્રાકૃતિક એમ ત્રણેય દ્રષ્ટિએ અદકેરું મહત્વ ધરાવે છે. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન કે તમે ગુજરાત સિવાય કયા કયા રાજ્યના નૃત્ય વિશે જાણો છો? તો અહીંયા આપણે અસમનું બિહુ, કેરળનું મોહિનીઅટ્ટમ, તમિલનાડુનું ભરતનાટ્યમ, જમ્મુ કાશ્મીરનું રાઉફ, રાજસ્થાનનું ઘુમર, ઓડિશાનું ઓડિશી, પંજાબના ભાંગડા, આંધ્રપ્રદેશની કુચીપુડી અને ઉત્તર પ્રદેશનું કથક નૃત્ય જાણીતું છે. ત્યારબાદ 11મો જે પ્રશ્ન છે કે મોટેથી વાંચો અને સારા અક્ષરે લખવાનું. તો અહીંયા જે પેરેગ્રાફ આપેલો છે એ પેરેગ્રાફને વાંચવાનો છે અને સારા અક્ષરે આપણી નોટબુકની અંદર લખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 7 વિષય ગુજરાતીની અંદર પાઠ 12 સરહદની સફરે તેના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપવાનો પ્રયત્ન કર્યો. બીજું કે સ્વાધ્યાય પોથીમાંથી પાઠ 12 સરહદની સફરે તેનું સંપૂર્ણ સોલ્યુશન વાળા વિડીયોની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દેવામાં આવશે, જેથી તમે સ્વાધ્યાય પોથીનું પણ સોલ્યુશન કરી શકો છો. થેન્ક યુ. આભાર.